નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ શહેરમાં સ્વચ્છતાની કામગીરી વધુ ધડ બનાવવા માટે તથા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે જરૂરી વાહનોની સુવિધા વધુ 3 છોટા હાથી અને 2 ટ્રેક્ટર ટ્રોલીઓ ખરીદી કરવામાં આવી છે. પાટણ નગરપાલિકા ખાતે આવી પહોંચતા તેનું પૂજન કરાયું હતું અને તેઓએ કાર્યરત પણ કરી દેવાયા હતા. સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુતા રહે તેવી કહેવત આજે નગરપાલિકાએ સાબિત કરી છે. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ નગરપાલિકાના સ્વચ્છતા ચેરમેન હરેશભાઈ મોદીએ તાજેતરમાં સ્વચ્છતાની અંદાજે ₹50 લાખની ગ્રાન્ટમાંથી સ્વચ્છતાની કામગીરી વધુ ધડ બનાવવા માટે વાહનો અને કન્ટેનરોની ખરીદીની ટેન્ડર પ્રક્રિયા કરી હતી. જે સંદર્ભે થોડા દિવસ પૂર્વે પાટણ પાલિકાના કન્ટેનરો આવ્યા હતા અને 3 છોટા હાથી કે જેમાં સૂકો અને ભીનો કચરો ઠાલવી શકાય તેની વ્યવસ્થા છે તે તથા 2 ટ્રેક્ટર ટ્રોલી આવ્યા હતા. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત પાટણ.